જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ભણીએ આનંદદાયી ગણિત ધોરણ 2. એમાં પ્રકરણ 3 ભણીશું. સંખ્યા સાથે મજા. ખરેખર મજા જ કરવાની છે, તો ચાલો મજા કરીએ. પહેલો પ્રશ્ન છે, આપેલી માળાના મણકા ગણી આપેલી સંખ્યાઓ પર લંબચોરસ કરો. આપેલી સંખ્યાઓ 24, 30, 42, 50, 98 ને 100 છે. 100 બતાવી દીધી છે, એટલે 100ની આગળ 99 આવે, 99ની આગળ 98 આવશે. લંબચોરસ દોર્યું, અહીંયા 98 લખ્યા, બરાબર. હવે 24 તો ગણવાના, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ને આ આવ્યો 24. તો 24 પર લંબચોરસ કરો, નીચે લખી દો 24, બરાબર. આવડશે બધાને? 30 ગણજો, 42 મેં ગણીને બતાવ્યા છે, 50 ગણીને બતાવ્યા છે. સંખ્યા પટ્ટી ઉપર આપેલી સંખ્યા લખો. આ છે સંખ્યા પટ્ટી. સંખ્યા પટ્ટી 35, 36, 37, 38 આખી લખેલી પણ આવે અને આ રીતે ખાલી જગ્યાવાળી પણ આવે. પરીક્ષામાં પૂછવાની છે એટલે ખાલી જગ્યાવાળી. આ સંખ્યાઓ લખવાની છે. હવે તમે 37 શોધવા માટે 35 પછી 36 લખી શકો, 37 લખી શકો, 38 લખી શકો, 39 આપેલી છે, 40, 41 આખી સંખ્યા પરથી લખી શકો છો, એમાં ખોટું નથી. 45, 46, 47 પછી 48, 49. પણ ટીચરે પૂછી છે 37, તો 37ને પોઈન્ટ આઉટ કરો. 42 પૂછી છે, 42ને બતાવો સર્કલ કરીને. 45 પૂછી છે, 45 લખેલી બતાવો. તમે સમજો છો આ પ્રશ્ન? આના પરથી સમજ પડે છે. નહીં તો પછી અહીંયા 78 પૂછી છે, 75, 76, 77, 78. ફક્ત 78 લખો, આજુબાજુની સંખ્યા નહીં લખો. 80 પૂછી છે, 79, 80, 80 લખો. 84 પૂછી છે, 81, 82, 83, 84, તો 84 લખો. બીજી સંખ્યા ન લખો. પૂછેલી સંખ્યા લખશો, એને ગોળ કરો, ના કરશો તો પણ ચાલશે, પણ તમારે પૂછેલી સંખ્યા લખવાની છે. ઓકે, ચાલો આગળ જઈએ. એનો પ્રશ્ન 3 છે, સંખ્યા રેખા સમજો, તેની ઉપર બેના કૂદકાની પેટર્ન દોરો. સંખ્યા રેખા પહેલાં સમજશું. સંખ્યાઓ ક્રમમાં લખેલી હોય એને સંખ્યા રેખા કહેવાય. આ રેખાને શરૂઆતમાં પણ તીર હોય અને એના અંતમાં પણ તીર હોય. તીર એટલે આગળને આગળ વધતા જ જઈએ છે, વધતા. 11 પછી 12 આવશે, 12 પછી 13 આવશે, 13 પછી તમે કહેશો ટીચર અહીંયા શૂન્યની આગળ શું આવશે? તમે તો અહીંયા પણ તીર કર્યું. હા બચ્ચાઓ, આગળ સંખ્યા આવે છે, -1, -2, એ બધું તમે 6ઠા 7મામાં શીખશો. ઓકે, હમણાં અહીંથી શૂન્યથી જ શરૂઆત કરશું. શું કહ્યું છે? સંખ્યા રેખા પર બેના કૂદકા. તો બેના કૂદકા, શૂન્ય પછી કાપા જ ગણવાના છે. 2 કાપા ગણવાના છે, 1, 2. તો શૂન્ય પરથી જઈશું 2 પર, પછી 3, 4. તો 2 પરથી જઈશું 4 પર. આ બેના કૂદકા. 2 ગણીને પછી જ કૂદવાનું છે. 5, 6. 6 પર 7, 8. 8 પર, 8ના માથે અડવું જોઈએ, 9ના માથે અડશો તો ખોટું ગણાશે. 9, 10. તો 10 પર 11, 12. અહીંયા 12 નથી તો નહીં લખવાનું. 11 પર કોઈ જોડશે નહીં. આ તો એક જ કૂદકો થયો, આપણે તો 2 કૂદકા મારવાના છે, એટલે 11ને છોડી દેવાનો, બરાબર. સંખ્યા રેખા ઉપર 3-3ના કૂદકા દોરો. હવે જ્યાંથી સંખ્યા શરૂ કરી હોય સંખ્યા રેખા, ત્યાંથી શરૂઆત 3-3ના કૂદકાની કરવાની છે, બરાબર. શરૂઆત 25થી છે, તો 25થી 3 કાપા ગણીશું. 25 પછી 26, 27, 28. તો 25થી 28 સુધી જઈશું.
હવે 3 કાપા 28 પછીની સંખ્યા ગણશું. 29, 30, 31. આ 31 પર ગયા. 32, 33, 34. 3 કાપા ગણાયા. 34 પર ગયા. 35, 36, 37. 37 છે તો કૂદીશું, નહીં હોય તો નહીં કૂદશું. 37. જો કૂદ્યા ન હોય તો અહીંયા કૂદ્યા તો તમારા માર્ક કપાશે અડધા. ચાલો, સંખ્યા રેખા પર 4 4ના કૂદકાની પેટર્ન. આપણે પહેલાં ડાબા હાથની 4 કાપા કાઢવાના છે ને પછી કૂદવાનું છે. 11 પછી બોલો. 12, 13, 14, 15. 12, 13, 14 ને 15. 11 પછી 4 ઉમેરીએ તો 15. જોઈ લઈએ. આ 1 કાપો, 2, 3 ને 4 થઈ ગયા. ચાલો, હવે 15 પછી 16, 17, 18, 19. 15થી 4 ગણ્યા તો 19 પર. 19થી 4 ગણો. 20, 21, 22, 23. 20, 21, 22, 23. આ 4 4ના કૂદકા. સંખ્યા રેખા પર 5 5ના કૂદકાની પેટર્ન. 35 આપ્યું છે. 35 પછી 36, 37, 38, 39, 40. આ 5 થયા. બરાબર. તો 40 પર જઈશું. 41, 42, 43, 44, 45. અહીંયાથી 45 પર જઈશું. ઘણા ટીચરો આ રીતે શીખવાડે છે. આમ 41, 42, 43, 44, 45, 5. પણ એ સંખ્યા જ બોલાયા કરે, પણ 5 ગણાતી નથી. એટલે 5 ગણતા શીખો ડાબા હાથની કાપા ગણતરીમાં. આ 4 ને 1, 5. બરાબર. ચાલો આગળ. હવે છે સંખ્યા રેખા પર 10 10ના કૂદકાની પેટર્ન. 10ના કૂદકા લગભગ બધાને આવડે છે. 10, 20. જો અહીંયા પણ 10 10ના કૂદકાની. આ 10થી શરૂ થાય છે. 10 ને 10, 20. 20 ને 10, 30. 30 ને 10, 40 છે અહીંયા? નથી. તો આપણે આગળ જઈશું નહીં. ચાલો, 40 ને અહીંયા 40 છે. 40 ને 10, 50. 50 ને 10, 60. 60 ને 10, 70 છે આ સંખ્યા રેખા પર? નથી. તો આગળ જઈશું નહીં. કૂદકો મારશું નહીં. ઓકે. ચાલો, હવે સંખ્યા રેખા પર 2 2ના ઊંધા કૂદકા. સંખ્યા રેખા પર 2 2ના ઊંધા કૂદકા. આ ઊંધા કૂદકાની પેટર્ન છે. હમણાં સુધી માર્યા સીધા કૂદકા, એટલે સીધા આગળ વધતા હતા. ઊંધા કૂદકા એટલે પાછળથી આમ વધશું. બરાબર. 2 2ના ઊંધા કૂદકા. 13 છે. ચાલો, 2 આગળ જવાનું છે. 12 અને 11. આ 11 પર. પછી 10 ઊંધી ગણતરી. 9. પછી 8, 7. 7 પર જઈશું. અને ઊંધા કૂદકા કહેવાશે. 6, 5. બહુ શાંતિથી કરજો આ ઊંધા કૂદકા. 4, 3. 2, 1. હવે 1 પછી 0ની આગળ જવાશે નહીં. આ તો એક જ કૂદકો થશે, એટલે આગળ જવાનું નહીં. હવે સંખ્યા રેખા પર 3 3ના ઊંધા કૂદકાની પેટર્ન. અહીંયા ઊંધા શબ્દ જ્યાં આવે ત્યાં છેલ્લેથી ઊંધેથી જ ચાલુ કરવાનું. ઓકે. 3 3ના. હવે 33 આપ્યા છે એટલે 32. અહીંયા 3 ગણીએ. 32, 31 ને 30. એટલે 33 પછી 30 પર જઈએ. 30 પછી જઈએ 29, 28, 27. 3 કૂદકા થઈ ગયા. 27 પર જઈએ. 27થી ઊંધા જઈએ. 26, 25, 24. 3 જ ગણવાના છે. 24. 24થી ઊંધા જઈએ. 23, 22, 21. 21 પર જઈશું. હવે 20 જ છે, આગળ છે નથી. તો આપણે અહીંયા સ્ટોપ થઈ જવાનું. હવે સંખ્યા રેખા પર 4 4ના ઊંધા કૂદકાની પેટર્ન.
ઊંધેથી જઈશું, અહીંયાથી જઈશું તો ખોટું. પાછળથી ઊંધેથી જ જવાનું. ઊંધા કૂદકા એટલે ઊંધેથી જ જવાનું. ચાલો 4 ગણવાના છે. 53 પછી 52, 51, 50, 49. આ 49 પર 4ના કૂદકા. જો 1, 2, 3 ને 4 કૂદાયા. હા, ચાલો ફરી 48, 47, 46, 45. કાપા ગણતરી રાખજો એટલે ભૂલ નહીં પડશે. હવે 44, 43, 42, 41. આગળ જવાનું છે નહીં. બરાબર. હવે સંખ્યા રેખા પર 5-5ના ઊંધા કૂદકાની પેટર્ન. 5-5 ગણવાના છે. 5 અહીંયા આવશે બીજી આંગળીના નખ પર. બરાબર. ચાલો 60થી ઊંધા ગણીશું. અહીંયાથી ગણશું તો ખોટું. ઊંધા ગણીશું. 60 પછી 59, 58, 57, 56, 55. 5 ગણાયા. આ 55 સુધી અહીંયા સુધી આવશે. હવે 54, 53, 52, 51, 50. 55થી 50નો કૂદકો. હવે 49, 48. 5 થાય છે નહીં, 2 જ થયા તો આગળ જવાનું નહીં. સંખ્યા રેખા પર 10-10ના ઊંધા કૂદકા. 80માંથી 10 જાય તો 70. 10ના કૂદકા આવડે છે. 70માંથી 10 જાય તો 60. 60માંથી 10 જાય તો 50. જશું આગળ. 50 નથી, 53 જ છે એટલે અહીંયા સ્ટોપ થઈ જશું. ઓકે, ચાલો. હવે જે આપણે પેટર્ન સંખ્યા રેખા પર કરી એ મૌખિક અહીંયા 2 અંકોને સમજીને કરવાની છે. પૂછેલી પેટર્ન સમજી ખાલી જગ્યા પૂરો. સમજવાની પહેલાં છે. 2 પછી 4. બરાબર. 2 પછી ગણીએ 3 અને 4 એટલે 2ના કૂદકા છે. કેટલાના આવ્યા? 2ના. મેં 2 કાપા ગણ્યા ને, 3 અને 4. હવે પછી 4 પછી 5 અને 6 લખીએ. 6, 7, 8. 2 જ કાપા ગણો. 9, 10. આ થયા 2ના કૂદકા. હવે અહીંયા કઈ પેટર્ન છે જોઈએ. 12 પછી 13, 14 ને 15. 3ના કૂદકાની પેટર્ન છે. 15 પછી 3 ગણીએ. 16, 17, 18. કાપા ગણશો તો જ. અહીંયા સંખ્યા રેખા નથી એટલે માટે. પછી 19, 20, 21. 21 પછી ગણીએ. 22, 23, 24. છે સહેલું. હવે 25 છે અને 29 છે. 25 પછી ગણીએ. 26, 27, 28, 29. 4 કાપા ગણવાના છે. હવે 29 પછી 30, 31, 32, 33. 4 કાપા ગણાયા. 33, સોરી. 34, 35, 36, 37. 4 કાપા. 38, 39, 40, 41. 4 કાપા. હવે અહીં 32 થી 37. 33, 34, 35, 36, 37. 5-5ના કૂદકા છે. 37 પછી 5 ગણીએ. 38, 39, 40, 41, 42. 42 પછી 5. 43, 44, 45, 46, 47. 47 પછી 5. 48, 49, 50, 51, 52 થયા. 10-10ના કૂદકા લગભગ આવડે છે. 40, 50 પછી 60, 70, 80. એને પણ કાપા ગણતરીથી કરી શકો છો. હવે આ કયા કૂદકા છે? 33 પછી 36. 33 પછી 34, 35, 36. 3ના કૂદકા. આ બંનેમાં કૂદકાનો ડિફરન્ટ સમજવાનો કાપા ગણીને પછી જ આગળ જવાનું. હવે 36 પછી 3 ગણીશું. 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. છે સહેલું. એ રીતે આ પેટર્ન પૂરી કરજો. હવે આગળ
ચાલો 10-10ના કૂદકાની પેટર્ન સમજીએ. સમજવાની છે, સહેલી રીતે કેવી રીતે સમજશો એ સમજજો. 10, 20, 30 તમને આવડે છે. 40, 50, 60, 70, 80, 90, 100 આ તો આવડે છે. હવે 50, 60, 70 પછી 80, 90, 100. હવે મને કહો 25, 35, 45 આવડશે? નહીં આવડશે. એના માટે આ પેટર્ન સમજો. 100 આપણે નહીં લેશું, 90 સુધી જઈશું ફક્ત. 10, 20, 30, 40માં દશક જોજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 દશક એક દશક વધે છે. એક પગથિયું વધે છે દશકનું. જ્યારે એકમ શું છે? 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0. એકમ બદલાતા નથી. દશક એક વધે છે. જો 5ના થયા 6, 6ના 7, 8, 9, 10 બરાબર. પણ એકમ 0, 0, 0 જ રહે છે. હવે અહીંયા જોઈએ, દશક જોઈએ. 2, 3, 4 પછી આવશે 5, 6, 7 ફક્ત દશક લખ્યા. એકમ એના એ જ રહે 0, 0, 0. તો અહીંયા શું છે? 5, 5, 5. તો આપણે પણ એકમ એના એ જ રાખશું. 5, 5, 5 છે સહેલું. હવે આગળ જઈએ. 4, 5, 6 ફક્ત દશક જુઓ. 4, 5, 6 હવે શું આવશે? 7, 8 અને 9. એકમ એના એ જ. 8ના 8, 8, 8 આપણે પણ લખશું. 8, 8, 8 થઈ ગયા. હા, 10-10ના કૂદકા આ રીતે રહેશે. જ્યારે વચ્ચેની સંખ્યાઓ હશે, જો એકમ બદલાતા નથી. 3, 4, 5 પછી શું આવશે? 6, 7, 8 એકમ એના એ 2, 2, 2. હવે 16, 26, 36 આવશે. 36 હવે શું આવશે? 64, 46, પછી 5, 6, 56, 2, 6, 66. હવે અહીંથી ઊંધા એકડા છે. ઊંધા 10-10ના કૂદકા છે. 100 પછી 90, 80 અને 70, 60, 50. આની અંદર જો 10 પછી 9, 8, 7, 6, 5 દશક એક ઓછું થાય છે, પણ એકમ એના એ જ રહે છે. તો અહીંયા આપણે કરશું 9, 8, 7 પછી 6, 5 એક ઓછું કરશું 4 ને એકમ એના એ એટલે 8, 8, 8 જ રહેશે. અહીંયા 7, 6, 5 તો 4, 3, 2 એકમ એના એ 2, 2, 2. સહેલું છે, સીધું અને ઊંધું. 5, 4, 3 પછી આવશે 2, 1 અને 0. 0 દશક પણ આવે. 4, 4, 4 એકમ લખશો. 4, 4 અને 4. ઓકે. હા, હવે શીખીશું નવો પ્રશ્ન. સંખ્યાનો ચાર્ટ દોરો, તેની ઉપર સંખ્યા સાથે રમત. હવે આની ઉપર વળી શું રમત હશે? 1થી 100નો ચાર્ટ. તમે હંમેશા એકડા 1, 2, 3, 4 આમ ઊભા લખતા હશો બરાબર. પણ આ સંખ્યાના ચાર્ટમાં આડા લખેલા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 પછી 11, 12, 13 આમ આડા લખેલા છે. આ ચાર્ટને સમજીને એક રમત રમીશું. સમજો મારી પાસે 66 છે. કેટલા છે? 66. 66 છે. હવે 66માંથી હું આ બાજુ ખસું તો એક સંખ્યા વધે, 67 થશે. આ બાજુ ખસી તો કેટલા થયા? 67. 66થી આ બાજુ ખસું ડાબી બાજુ તો એક સંખ્યા ઓછી થાય તો થશે 65. હવે એ જ વસ્તુ બીજી સંખ્યામાં જોઈએ. મારી પાસે 24 છે. 24થી જમણી બાજુ ખસું તો 24 ને 1, 25 થશે. પણ 24થી ડાબી બાજુ ખસું તો 24માંથી 1 ઓછું થશે, 23 આવશે. બરાબર, આટલું ખ્યાલ આવ્યો?
જમણી બાજુ ખસીએ ત્યારે 1 વધે છે, ડાબી બાજુ ખસીએ ત્યારે 1 ઓછું થાય છે. હવે બીજું મેજિક બતાવું. મારી પાસે 40 છે. 40થી ઉપરની બાજુ ખસું તો 10 ઓછા થાય છે, 30 થાય છે. 40માંથી 10 ઓછા થઈને કેટલા થયા? 30. જ્યારે 40થી નીચેની બાજુ ખસું તો મારી પાસે થાય છે 50. એટલે 40 ને 10 50. ઉપર ખસીએ તો 10 વધે છે, નીચે ખસીએ તો ઉપર ખસીએ તો 10 ઘટે છે અને નીચે ખસીએ તો 10 વધે છે. આ મેજિકથી આખું ગેમ રમવાનું છે. આપણી પાસે 66 છે. 66થી જમણી બાજુ ખસીએ તો 1 વધે 67, ડાબી બાજુ ખસીએ તો 1 ઘટે 65, ઉપરની બાજુ ખસીએ તો 10 ઓછા થાય 56. 10 ઓછા કેવી રીતે કરવાના? 6 દશકના શું થશે? 5 દશક. એકમ એના એ. હવે નીચે ખસું તો શું થશે? 1 દશક વધશે એટલે થશે 76. એકમ એના એ. બરાબર. હવે અહીંયા ખસીએ 24 છે. જમણી બાજુ ખસીએ તો 1 વધશે 25, ડાબી બાજુ ખસીએ તો 1 ઘટશે, ઉપર ખસીએ તો 10 ઓછા થશે, 24ના થશે 14, નીચે ખસશું તો 10 વધી જશે 34 થશે. દશકની સંખ્યા 1 ઓછી થશે, દશકની સંખ્યા 1 વધશે. બરાબર. 10 10ની ગણતરી શીખી ગયા છો તમે. આવડશે આ ગેમ? ચાલો આગળ જઈએ. મારી પાસે 83 છે. 83થી 1 બ્લોક આ બાજુ ખસી તો શું મળશે? 1 ઘટશે. હજી 1 બ્લોક આ બાજુ ખસી તો 1 ઘટશે એટલે 80 થશે. કેટલા થશે? 81. હવે 1 બ્લોક ઉપર જઈશ તો 10 ઓછા થશે. કેટલા ઓછા થશે? 10 ઓછા. ને 1 બ્લોક નીચે જઈશ તો 10 વધી જશે. બરાબર. અહીંયા થશે 71, અહીંયા થશે 91. આવડશે એવું રમતા? હા. હજી અહીંયા જઈએ 76માં નીચે જઈએ તો 86, 10 વધે છે. 86ની બાજુમાં જઈએ તો 1 વધે છે 87, 87ની નીચે જઈશું તો 10 વધશે 97, 97માં બાજુમાં જઈશું તો 1 વધશે 98, 98થી 1 ઉપર જઈશું તો 10 ઘટશે 88. આ રમત હવે અહીં બ્લોકમાં સંખ્યા વગર રમવાની છે. ટીચર એક સંખ્યા આપશે, કોઈ પણ એક. ચાલો આપી 57. 57 સંખ્યા છે તો જમણી બાજુ ખસશું તો 1 વધશે 58. હજી જમણી બાજુ ખસશું તો 59, 1 વધશે. હવે ડાબી બાજુ ખસશું તો 1 ઘટશે 56. હજી ડાબી બાજુ ખસશું તો 1 વધશે 55. આપણને આપેલી સંખ્યા 57 છે. હવે 57થી ઉપર જઈશું તો 10 ઓછા થશે. 10 ઓછા થશે એટલે 1 દશક ઓછો થશે. 5 દશકના થશે 4 દશક. એકમ એના એ. નીચે ઉતરશું, નીચે ખસશું તો 10 વધી જશે. 6 દશકના થશે, 5 દશકના થશે 6 દશક. ને એકમ એના એ. 1 દશક વધશે. એકમ એના એ. બરાબર. અહીંયા નીચે ખસો 59ના થશે 69. 10 વધ્યા 79, 10 વધ્યા. ઉપર જઈએ તો 10 ઘટશે. 55ના થશે 4, 5 દશકના થશે 4 દશક. એકમ એના એ. આવડશે બધાને? ચાલો હજી 2 વસ્તુ આપું છું તમને. 70. 70ની આ બાજુ ખસીએ તો 71, આ બાજુ ખસીએ 1 વધે 72. 70ની આ બાજુ જઈએ તો 69. હજી ખસીએ તો 68, 1 ઓછો 1 ઓછો 67. 67માંથી 10 જાય, ઉપર જાય એટલે 10 જાય તો 57.
57માંથી 10 જાય 47, 47માં 1 ઉમેરીએ 48, 72માંથી 10 ઓછા થાય તો 62, 70માં 10 વધે તો 80. ચાલો આ ગણિત તમારે જાતે કરવાનું છે. ટીચરે આપી 62 સંખ્યા. હવે તમે જાતે કરજો. ઉપર ખસશો, નીચે ખસશો, આજુમાં બાજુમાં. એક પ્રશ્ન બાકી છે, ઘણો સહેલો છે, સમજવાનો છે. આપેલા બ્લોકની પેટર્ન સમજી પેટર્ન આગળ વધારો. આગળ વધારવાની છે. તમે 2માં 2 ઉમેર્યા તો 4, 4માં 2 ઉમેર્યા તો 8. હવે અહીંયા શું કરવાનું છે? આ 1 છે, 1 પછી આપ્યું છે 2. હવે શું આવશે આ ખાલી જગ્યામાં? તો 1માં 1 ઉમેર્યું તો 2 થયા. આ પેટર્ન 1 ઉમેરવાની છે. હવે 2માં 1 ઉમેરશું તો થશે કેટલા બ્લોક થશે? 3 બ્લોક. 3 બ્લોકમાં 1 ઉમેરશું તો થશે 4 બ્લોક. પેટર્ન સમજવાની છે પહેલાં અને પછી કરવાની છે. હવે 4 બ્લોકમાં કેટલા ઉમેરશું? કેટલા ઉમેરશું? બોલો. 4 બ્લોકમાં 1 ઉમેરીએ તો થશે 5 બ્લોક. આ આગળ વધવાની પેટર્ન છે. હવે છે અહીંયા 1 ને અહીંયા છે 1, 2 ને 3. એક ઉપર વધ્યું છે, એક નીચે વધ્યું છે. બરાબર. હવે આગળ વધીએ. આ 3 પહેલાં દોરી કાઢીએ. 3. હવે 1 ઉપર વધીએ એટલે 1માં 2 ઉમેર્યા તો 3. હવે 3માં 2 ઉમેરીએ તો આ 5 બ્લોક થયા. 1, 2, 3, 4, 5. બરાબર. એક આમ વધ્યું, એક આમ વધ્યું. હવે 5માં 2 ઉમેરીએ તો કેટલા બ્લોક થશે? 7. તો કરીએ. આ 1 બ્લોક, આ 2, આ 3, આ 4, આ 5. હવે એક અહીંયા વધ્યું 6, એક અહીંયા વધ્યું 7. 7 બ્લોક થયા. 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7. ઓકે. હવે આ પેટર્ન છેલ્લી જુઓ. 5 બ્લોક છે, પછી 4 છે. હવે શું આવશે? હવે 1 ઓછું થાય છે તો અહીંયા ઓછાની પેટર્ન રાખશું. 4માંથી 1 ઓછો થશે એટલે 3 બ્લોક. 3માંથી 1 ઓછો થશે એટલે 2 બ્લોક. 2માંથી 1 ઓછો થશે એટલે 1 બ્લોક. સમજો અહીંયા ખાલી જગ્યા હોય તો શું દોરશો? કંઈ નહીં દોરવાનું. શૂન્ય. શૂન્ય પણ દોરવાનું નહીં. ખાલી જગ્યાને ખાલી જગ્યા જ રાખવાની. ઓકે. સમજ પડી ગઈ? બાય.